ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. હેડો તાણ હું તો જઉં. ચોય ઉપડ્યો. ચમ ભરવું નહીં પડે તમારું ને મારું ડોઝવું. આ ભરવું પડશે પણ આ રોજ રોજના છે ને હોટલના રોટલા ખાઈ ખાઈને હું કંટાળ્યો છું. જલ્દી પૈણી જાય એટલે ઘરના રોટલા ખાવા મળે. ઘરના રોટલા ખાવા હોય તો જોન તો ગોમડે માં એકલી બેહરી છે તો અને તમને માં હારું બનાવીને ખવડાવે છે તો નહીં ડોઝું ભરાતું. પણ મને એની જોડે નહીં ફાવતું. તને ખબર છે ને મને નહીં ફાવતું એની જોડે. નથી ફાવતું કરીને મારા ઘરમાં મારા માથા નાગ થઈને બેઠા છો. હા મારા ઘરના નાથ થઈને મારું ઘર છે, મેં વસાવ્યું છે. નહીં તારા કાકા બાપાએ આલ્યું ના જોયું તો. મારું ઘર છે તો સાથીએ બોધીને જજો આ ઘર બર. આ જય રૂપિયા મારા છે, હું સાથીએ બાંધીને જય. અને ખાવાનું સારું લાવજે, કાલ જેવું લાવતો નહીં. અને એવું ના વિચારતો કે બાપો જતો રહેશે જેવું તેવું ખાવાનું ખવડાય છે. એટલે ભૂલી જજે સાથીએ બોધીને તને બેહવાનું છું. અરે બેહજો ને. બેહો. આટલા બેઠા છો એ ઓછા છો તે અત્યારે પાછા મારા સાથી બેહવાની વાત કરો છો. અને જે મળે ને ખાઈ લેવાનું પડી એમ જાણ. અને ના ભાવતો ને તો જાતે જને ખાઈ આવો. હા આના માટે મેં તને મોટો કર્યો છે. એમ મોટો કર્યો છે તો નવાઈ નથી કરી. આખી દુનિયાના મો બાપો છે ને અમને છોકરોને મોટો કરીને વગે પાડે છે. તમે ચોય વગે પાડ્યો મને? તમારા લખણ ખરા ને વગે પાડવા જેવા. લખણ મારા જોયા ના હોય તો એક બૈરું તો ખોરી દેખી હકા તું મારા. તું શું આબરૂ છે તમારી કે મને કોઈ કન્યા હાલે? તું હાચવી હકે લઈને આય તો હાચવી હકે તું. બધું હાચવીશું. હવે જવા દે, તારી તાકાત નહીં હાચવાની. ડોસો ફરવો છે મારા નોમનો પાછી દાદાગીરી કરવી છે. અને બરોબર લેતો આવજે પાછો. એ મને મળશે એ લાવે. લ્યો શું લાયો? ખાવાનું. અને તારું બી છે ને? અરે હું તો જમીન આવ્યો હોટલમાં તો ગરમા ગરમ. હા એટલે ગરમા ગરમ હારું તને જે ભાવતું તું એ તે ખાઈ લીધું. હે અને મારા માટે રોટલો શાક લઈને આવ્યો છું તું. હું ઓળખું છું તને. ના ભાઈ જે તો મેં ખાધું એ જ લઈને આવ્યો છું. હું આવા વેર ઓતરા જેવું રાખો છો ડોહા? અને આટલો બધો ખાવાનો હરક પદુડો હોય ને તો માં બિચારી એકલી પડી છે તો એકલી તો આગળ કુડાય છે. અને તમે એ આગળ બેહીને ટિફિનો ખો છો તો જો ને માના હાથના રોટલા ખાવા. તને ખબર છે ને તારી માં જોડે મને નહીં ભાવતું. તો ના ભાવતો તો માનો હું બરોબર બોલાવી છે લઉં. યાર કઈથી બોલાવ? હું જોઉં છું કેવી રીતે તું બોલાવે છે એને. તો પડી દો શાંતિથી ને ખાઈ લો. જાણવો હોય તાર જીભા થોડી સ્વભાવ આવો પિત્તર રાખશો ને તો કોઈ હંગરે નહીં ગઈ પડમાં બોલી પડ્યા મોટા. ના જોયા હોય તો ચપ્પર છીવા કે શું કોમ નહીં ડોહાને. મને સીધો કરવો જ પડશે મારે. એ રોટલો શાક જ લઈને આવ્યો છે. ચોય ઉપડ્યો રખડવા. ચોય જતો હોય એટલે મેં પચકું મારવાની જરૂર છે કે ચો ઉપડ્યો ને શું કરવા જઉં છું ને મારે તમને કહેવાની જરૂર શું છે? તારો બાપો શું કેવું તો પડશે ને તારે. હા બરાબર છે. તો તમે કોણ ખોલીને હોંભરી લો કે હું છે ને કન્યા ખોરવા જઉં છું. હા આમ રસ્તામાં પડી છે કન્યા, તને મળી જશે ને તું લગ્ન કરી લે. આ તે રસ્તામાં મળશે તો લગ્ન કરી લે. તમને પૂછવા થોડી રહેવું. હારા હવે શાંતિ રાખ. તે 2-3 જગ્યાએ તારી વાત કરી છે લગ્નની. બોલો 2-3 જગ્યાએ વાત કરી છે તો અત્યાર સુધી ચો ઊંઘતા હતા તમે? આ ગયડા ડોહા જેવો થઈ ગયો તો સુધી વાતો નાખવાનો કોઈ તમારી પાસે સમય નતો? એ વખતે બુદ્ધિ નથી ચાલતી કે આ છોકરાને પેણાવું એને શેણાવું એમ? તારા લખણ હતા ને પાછા પહેરવાના. અત્યારે મારો લખણ તમને દેખાયો, પેલો નતો દેખાતો. હારા હવે હેડ બૂમો ના પાડે કીધું ને તને. મારા કોઈ તમે પસંદ કરશો ને હું એ કન્યાને પેણે? ભૂલી જજો. એ મગજમાં રહી હોય ને તો એ કાઢી નાખજો કે તમે પસંદ કરશો ને હું હાથ ફેરા ફરે. હેડો મરી જવાનું છે તારા. ઓટો મરી જવાનું છે. મને મળશે મારા જોગ, મને મળશે અને હું ખોરી લાવે. હા કકરાટ કરે ને પણ મારો જબ્બો પડ્યો છે ધોઈ નાખ. હું કઈ તમારું બૈરું નથી સમજ્યા? ધોઈ નાખવાનો જાતે. અને જાતે ના ધોવાય ને તો બાયણે લોન્ડ્રી વાળાની દુકાન છે તો હેડતા જવાનું અને તો આલ્યાવાનું તો સરસ ચોટ્યાય હારા રે. અને હું ચોય જતો હોય ને તો આજ પછી પૂછતા નહીં કે ચો જઉં છું શું કરવા જઉં છું. ડાયપણો કરવાનો નહીં મારી આગળ. ઝાડા હોય તાણા કચ દિયોર હાટ મારી ગયો છે. સીધો તો કરવો પડશે. નમસ્તે સાહેબ. નમસ્તે, બેસો. જી બોલો શું સેવા કરીએ આપને? મેરેજ બ્યુરો ચલાવો છો એમ ને? હા બિલકુલ. તો મારે કન્યા માટે હું આવ્યો છું. તમારે કોના માટે જોઈએ છે? સાહેબ મારા માટે જ જોઈએ છે. હું કુંવારો છું. યસ. અને કરો છો શું તમે? હું એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છું. જો આમ તો અમારી પાસે ઘણા બાયોડાટા છે. હવે યોગ્ય પાત્ર સાથે મેળવવું એ અમારું કામ છે. બરાબર. હાલમાં અમારી પાસે આ 2 દીકરીઓના બાયોડાટા છે. તમે જુઓ આ દીકરીઓ, તમને આમના બાયોડાટા માટે રસ ખરો?
જો બંનેને રસ હોય તો આપણે આગળ વધીએ અને આગળ ઉપરની કાર્યવાહી કરાવડાવીએ. વડીલ, જો એમને વાંધો ના હોય તો એમની સાથે વાત કરી શકું? હા, બિલકુલ આપ કરી શકો છો. જી જી. ઓ સડી, શું નામ છે તારું? માધુરી. માધુરી. ઓહો, માધુરી. માધુરી દીક્ષિત નામ રાખ્યું એટલે તમારે રાખી લેવું જરૂરી છે. માધુરી નામ તરત સૂટ જ નહીં થતું, સમજી? કેટલું ભણી? આવું બોલો છો. અરે હું તો આવું જ બોલું, મારી હોમે બોલવાનું નહીં, હું બોલું એટલો જવાબ આલતું. કેટલું ભણેલી છું? 12 પાસ. લ્યો, માધુરો નામ રાખ્યો ને 12 પાસ. 12 ફેલ આઈશ, 12 ફેલ. ચમની 12 પાસ થઈ એ ખબર નહીં હોય મને. ધક્કા ગાડી મારીને તને કાઢીએ છે. આવું ના કરું ને, આવું ના બોલો. ઓ મોમે ના બોલે એમ કીધું ને, જીબડો લોબો નહીં રાખવાનો ને કાપી નહીં કાઢી ખાઈ જઈએ. પડી એમ જાણ. અરે કારી, હું નામ છે તારું? મોહિની. મોહિની મળે. આ તારામાં મોહવા જેવું કશું છે? હે? આ પેલા હોઠ લબડી પડ્યા છે, ખબર પડે છે? હા, ડોકરી જેવી દેખાવ છું ને પાછી. કેટલું ભણી તું? બીકોમ ગ્રેજ્યુએટ. બીજી કોમ ની લાગુ છું, બીકોમ નથી તું. પડી એમ જાણ. અરે આવો ડાસો લઈને તમે તમારા સ્ટુડિયો કે શું કહેવાય અને એમાં આવો પાત્ર રાખો છો તમે? છે કે ઠેકોણું છે સંસ્કાર જેવું કશું? હા, વક્કલ મેઠીઓ બેવે. એ મિસ્ટર, તમે આવી રીતે વાત ન કરી શકો. તમને પાત્ર ન પસંદ હોય તો ના પાડી દો, પણ આવી રીતે તમે ઝઘડો ન કરી શકો. યસ વડીલ, વાત ઝઘડા ઉપરની છે. અને માફ કરજો, તમે બંનેને હું માફી માંગુ છું. એકચ્યુઅલી હું તમને હર્ટ કરવા નતો માંગતો, હું તમારી પરીક્ષા લેતો હતો કે હું ગમે તેવું બોલું, ગમે તેટલો ગુસ્સો કરું તો તમે લોકો ગુસ્સે થાવ છો કે નહીં. પણ ખરેખર તમે લોકો ગુસ્સે ના થયા. અને તમારો જે સ્વભાવ ને તમારી વિનમ્રતા જોઈને મને તો એવું લાગે છે કે મારા કરતો બી સારામાં સારા મુહૂર્ત તમને મળશે. એટલે જો કે તમે બંને બહુ સરસ છો, સંસ્કારી છો, પણ મારા માટે તમે અનફિટ છો. તો પછી તમારે કેવું બૈરું જોઈએ છે એ તો જરા કહો. અરે મારે તો માર ફાળ બૈરું જોઈએ. હું બોલું તો મારો બોલતો બોલવા જ ના દે, એ પહેલો તો એ તળા ફાળ બોલી દે. અને આમ બજારમાં નેકરતી હોય તો બેકગ્રાઉન્ડમાં ગીત વાગવું જોઈએ. એ બજારમાં આવે એ ટોળા વિંદતી આવે, કોઈના બાપનું ના મોન કે નક્કી મારું વાવાઝોડું આવે. ભાઈ મારે એવું બૈરું જોઈએ સાહેબ. જુઓ બહેનો, તમારા માટે અમે બીજી સારા પાત્રની શોધમાં છીએ ને, કરી આપીશું. બરાબર? ત્યાં સુધી તમે જઈ શકો છો. થેન્ક યુ. હા, થેન્ક યુ. ચોક્કસ. થેન્ક યુ. અને જીતુભાઈ, જી. તમે જે કહો છો ને એવી એ પાત્ર અમારી પાસે છે. એમ? એને 300 જણા એને રિજેક્ટ કરી ચૂક્યા છે. પણ મને લાગે છે કે એ પાત્ર તમારા માટે બિલકુલ ફિટ છે. તો પછી ચાણા બોલાવો છો ને ચાણા મુલાકાત માટે આવો? આપણી હાલ કેવો વાત છે, તમે કહો એટલી વાર. મારો ફોન ને બોલાવો. બરાબર. કે નક્કી મારું વાવાઝોડું આવે મારો ભાઈ. હેલો. હા, એક કામ કરો મંગુબેન, તમે અમારી ઓફિસે આવી જાઓ તાત્કાલિક. હા, તમારા માટે એક સરસ પાત્ર શોધેલું છે, જલ્દી કરજો. કોને બોલાવી છે મને? હા, કોણ બોલાવે છે મને? હે, કોના માથે મોત આવ્યું છે મને બોલાવી છે? હા, આ ઓના માટે મને બોલાવી છે? આ ખેપટા માટે? અલા ભાઈ, તને મોત આવ્યું છે? જીવી જા. હું આયે ને તો તું મને સહન નહીં કરી શક. બીજું કશું નહીં. શું કરે છે શું તું? મેનેજર છું. લ્યો, આ મેનેજર હવે મને આ પૈણીને લઈ જવાનું. અલા ભાઈ, તારી મેનેજરી છે ને એ ઓફિસમાં રાખવાની, મારી હોમે નહીં બતાવવાની. ઘરમાં આપણે બોસ, સમજ્યા? અને આ કચરા પોતું વાહણ બધું કરતા આવડે છે? હવે હા. આવડે છે, મારા બાપા નહીં આવડે છે. એટલે તાર ડોહોય છે? જો ભાઈ, પહેલા જ કહી દઉં છું, આ ડોહા જોડે છે ને મારે બને નહીં. એ પછી આઘું ઓળવાનું ને પાછું ઓળવાનું ને એ બધું મારથી નહીં થાય. એટલે તાર ડોહાને સમજાવી દેજે કે હું ગમે તેમ બોલું ને તો ઉકલી ના જાય. બરાબર? એટલે આ ગમતું હોય તો હા પાડજે, ને તો અત્યારથી જય શ્રી કૃષ્ણ છે. હા 150%. હા, મારે આવું જ બૈરું જોઈતું હતું તોફાની. જો બધી ચોખવટ કરી દીધી છે. બધું મંજૂર છે. હા, હું કશા ઘરના કોમ નહીં કરું. અરે બધું મંજૂર છે. મારો જીબડો લોબો છે. અરે ભલે લોબો, એમથી લોબો કરજી બસ. હા, અને તાર ડોહાને પછી આ તકલીફ બકલીફ થશે ને તો મારું નામ નહીં આવવું જોઈએ. તકલીફ થાય, ઉકલી જાય તો એ તું ટેન્શન ના લે. બાકી મારે તો જોઈએ તો તું જ જોઈએ, બાકી કોઈ ના જોઈએ. તો મારે હું છે, મને તો બધું સારું જ છે. તો પછી હેડ તારે
તો પછી લગ્નનું ગોઠવીએ. અરે અત્યારે બી હાલ હવે કોઈને પૂછવા જાવ તાર તાર ડોહાને પૂછવાનું છે ના તો હેન ના હવે હેડ ને તારે. અરે સાહેબ હું ઉતાવળમાં તમારી ફી આલવાનો ભૂલી ગયો. એટલી બધી ખુશી થઈ જાય ને કે ભૂલી ગયો. તમારી ફી કેટલી? ભાઈ આ તો અમારો એકદમ સરળતાથી પતી ગયું. અરે વાહ. આમાં કોઈ ન હોય પણ ખાલી 2,000 રૂપિયા અમારી પેલી ફી પેટર્ન છે ને અરે. એ તમે આલી દો. પણ એક વાતની મને ખબર નથી પડતી બોલો. કે આવું ઝઘડા પડ્યું ને આવું તોડફોડ કરવા વાળું વાવાઝોડું તમે કેમ પસંદ કર્યું? તો હો બ્રો ઓમાં શું છે ને, મારો બાપ છે ને એ હાફ થઈને પડ્યો છે અને અદ્દલ આવું બૈરું જ મારા બાપાને સીધો કરી શકે એમ છે, એટલે મેં આ વાવાઝોડું જાગ્યું છે. હવે લોબી ડિસ્કશન ફરી ક્યારેક કરીશું. અત્યારે રજા લઉં. બહુ ખુશ છું. જાઓ 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 બાપુજી આવું છે પહેલા જ કહી દીધું તું ને આ પગે વગે લાગવાનું મારાથી નહીં થાય. આ તમે લાગો ને એટલે મારે લાગવું પડે અને પહેલા જ કહી દીધું આ ડોહા ડગરા હું પગે ના લાગું. હા બાપુજી શું કહેતા હતા? મને કન્યાની મળે એમ? જો ટકોરામન જેવી બૈરી લઈ આવ્યો. અલ્યા બૈરું લાવ્યો છું કે બલ્લા લાવ્યો છું? આ શું મારો હાહરો ઓ હાહરા કહી દઉં છું આ છે ને આવી રીતે ખાટલા બાટલા ઘરમાં તોડવાના નહીં. એ ખૂણો પકડી અને બેહી રહેવાનું અંદર અને જો ખૂણામાં ના ગમે ને તો એ ગોમના પાદર જઈ અને આ પેલા ઓટલા હોય ને એ તોડવાના પેલા ડોહા ડગરાવાના જોડે જઈ ઓય નહીં બેહી રહેવાનું ઘરમાં. અને આજે કોણ રોધવાનું છે? બાપુજી જોરદાર બનાવે. આ રોધવાનું હા એ જ રોજ છે આજે. રોધવાનું હોય આજે વહુ પહેલી વાર ઘરમાં આવી છે તો એ ગળ્યું કશુંક બનાવજો અને જો ખાવાનું સારું ના બન્યું તો છૂટી થાળી આવશે અને પછી હું જોયે નહીં કે કોણે બનાવ્યું છે. બે એને પડશે. હેડો હવે ઊભા હોય થી કોઈ ઊભું નહીં થવાનું. હા ઊભા થા હોય. સારું હેડો બાપુજી હવે આધણ મેલો. વહુ આવી છે ઘર. શેનું આધણ મેલો? આ તું લાવ્યો છું તો તારે ભોગવવાનું, મારે તો કાટલે મારી. હા હોટલો ઘણી છે, હોટલમાં ખાઈ લઈ. હા મોટા ના જોયા હોય તો લઈને આવ્યા છે બહુ. હા તે ખાઈ લેજો. ઓય કોઈ ભૂખું નહીં મરવાનું. આ ડોહન પાવર કેટલો છે? બહુ પાવર છે. હવે જઈને એ ખાવાનું તો બનાવો. હું તો બનાવે જ, પણ દુહાન પાવર કેટલો છે એમ કહું છું. આ બધો પાવર ઉતાર દે. બસ એ જ જોઈએ છે મારે, એ જ જોઈએ છે. વાહ વાહ, બાકી સાડીમાં તું જોરદાર લાગુ છું હો. જો તમને પહેલા જ કહી દઉં છું તમે આ મેં હાડી પહેરી એટલે એવું ના સમજી લેતા કે હું એકદમ આ ઘર ગથ્થું થઈ જઈશું હવે રોજ હાડી પહેરે. આ તો મને હાડી શોભે છે ને એટલે મેં પહેરી છે. રોજ રોજ હું હાડો બાડો નહીં પહેરું. લે ભાઈ તને પસંદ આવે એ તું પહેરજે. તને કોઈ દાડો રોકટોક કરી છે કોઈ બાબતે? નહીં કરીને એક વાત કહું, તે દાડો જે બાપાને જે લીધેલા ને તે ધમકાયેલા ને, સાચું કહું બાપો ગરબો પગ જ નહીં મેલતો. મેલશે નહીં. એવા તડકાઈને રાખો છો ને કે બહાર ને બહાર રહે છે. હા હવે મંગુ એક કોમ કરવાનું છે તારે. હવે એવી રીતે એમનું કોમ લેવાનું છે કે બાપા ઘર છોડીને ગોમડે જતા રહી મારી મા પાસે બસ. એટલે તમારી માય છે? હા જો તમને પહેલાંય કહી દઉં છું આ તમારા બાપાના જીવ નહીં હાચવી શકતી અને પાછા માં લઈને અહીં ના બેસાડ દેતા એટલે હું તમારી મા બાને નહીં રાખું. હા હું મારથી ના હચવાય. એટલે ભાઈ મારી માને અહીં નથી લાવવાના, મારા બાપુજીને તો ગોમડે મોકલવાના છે, બીજું કશું જ નથી. પડી સમજણ? અચ્છા ખાલી ગોમડે મોકલવાના છે કે ઉકલાઈ દેવાના છે? ઓ ઉકલવાની વાત ના કરતી. પડી સમજણ? હું મારા બાપને એટલો બધો પ્રેમ કરું છું ને કે એની કોઈ હદ નથી. અને કયા દીકરાને પોતાનો બાપ ના ગમે? મને બહુ ગમે છે મારો બાપ. અરે એના માટે તું મારી ચોબડીનો જોડો બનાવીને એમને પહેરાવું ને તો એ ઓછો પડે. આ તો મારી માં તો એકલી બિચારી દુઃખી થાય છે ને એટલે મારા બાપુજીને તો અમારે મોકલવા છે, બાકી બીજું કોઈ ઇસ્યુ નથી. પડી ગઈ સમજણ? એ તમારે જે જોડો બનાવીને પહેરાવો હોય જે કરવું હોય એ બધું કરજો. આ મને ખાલી એટલું કહી દો કે તમે કરવાનું છે એમ અહીંથી તગેડી દેવાના છે ને? બસ તગેડી દઈશું, ચિંતા ના કરશો. હા. અને હા અમે ખાધું તું એ વાહણ પડ્યા છે, લુગડા પડ્યા છે થોડા અને કચરા પોતું કરવાનું છે, એ બધું કરી નાખો જાઓ. હોબર આ પેલું પોતુએ ગહી ગયું છે ને હાવીની બોસકા જેવી થઈ જઈ છે, તો હું એ બે બજારમાંથી લઈને આવું. હા ચમ બેસી રહ્યા હો? ઘરમાં કઈ કામકાજ છે નહીં તમારે?
જો આજે બોલ્યા એ બોલ્યા, આજ પછી બોલતા નહીં મને કોમ કરવાનું. આ તમારા ઘરના કોમ કરવા હું નહીં આવી, સમજણ પડી? બહાર બેહી રહેવાનું અને ઘેર આવો ને તો ચૂપચાપ ખૂણામાં બેહી રહેવાનું, નહીં તો આ ઘરમાંથી પગલો કાયમી જતો રહેશે તમારો. અને શું બેહી રહ્યા છો અહીંયા? જઈને કોમ કરો, જાઓ. બરાબર. કયું કોમ છે? પેલા વાહન પડ્યા છે એ ધોઈ નાખો, બીજું? કચરા પોતો કરી નાખો. પછી કોઈ નહીં, ખૂણામાં બેહી રહેવાનું, બરાબર? અને ના કોમ થાય ને તો એથી હેરથી પકડવાની. બરાબર. પતિજ્યું બધું? હજુ કઈ કહેવાનું બાકી છે? ના. હા, આવું છું તો. શું કહેતા તા? વાસણ કસી નોખું? એ તો તમારે ઘસવા હોય તો ઘસો, ના ઘસવા તો કશો વાંધો નહીં. ખૂણામાં પડી રહું? અરે કશો વાંધો નહીં, તમારું ઘર સમ ફરો આખા ઘરમાં. બોલી આજ પછી બોલતી નહીં. કે જોઈ છે આ લોખંડની છે, કોઈની હગી નહીં થાય. એક મોથામ મારે ને તો બે ફાચડા થઈ જાય તારા મોથાના. અને તારા જેવીને તો છે ને રાતો રાત હું ગાયબ કરી નાખું. ખબર નહીં મારું નામ શું છે ખબર તને? દેવો આ દેવો જેવો તેવો નથી, સમજી લેજે. અને પૂછી લેજે ગામમાં. 4 વાર જેલમાં જઈને આવ્યો છું અને 5મી વાર જતા છે ને મને વાર નહીં લાગે. અને આ તારો પાવર છે ને તારા ધણીને કરવાનો, અહીં નહીં. નીકળ મોટો પાવર હાઉસ છું, સમજી લેજે. અરે સસરાજી તમે તો ગુસ્સે થઈ ગયા. હું તો મજાક કરતી હતી, મસ્તી કરતી હતી તમારી જોડે. મજાક મસ્તી હોય નહીં કરવાની, તારા ધણી જોડે કરવાની. શું એની કે બૈડા ફાટી જશે અહીંયા તો. ઉઠ, બેહીશું રહીશું. ઓ બાપા રે, કેડો નવરી થઈ જાય ભાઈ સાહેબ. આ બાપાને કાઢવામાં મારે હરકતું પહેરી ગયું. હું મને હવા દુપડ્યો કે હું આ બૈરું લાવ્યો માથા ફરેલ, પાછો ગીત ગાતો લાવ્યો. બજારમાં આવે ને ટોળા બેધતું આવે, આ તો હરકતું આવ્યું. આ દિયોર બાપાનો એક લેગો ધોઈનું સુખી હતો. આ લુગડો વાળી લાવ્યો તો લુગડોનો ઢગલો કરીને મેલ્યો છે. હજુ તો લુગડો ધોવાનો, વાહણો ગહવાનો ઉપાધિ ચાલી છે. આ હાફ છે ને દેડકું કરી ગયો છે, નથી બાઈને આવતું કે નથી મઈ જતું. ભગવાન હવે મને બચાય, કો તો ઉપાડી લે ભગવાન, મને નહીં માર બાયડીને. ઓ બાપા, મેં હરકતું ચાલી પાડ્યું બાપા લગન કરીને. આ જેવું બૈરું આવી ગયું, મારો તો આખો જન્મારો બગડી ગયો. આ તો કરવા જો કે હાર ન થઈ જઈ તું ની બકરું કાઢતે ઊંટ પઈ ગયું બાપા. હા, મોટા બાપને કાઢવા આયા હતા. ચાલી લીધું હરકતું? બાપ તો આ બેઠો. અરે તમે તો બેઠા છો પણ મારથી તો બેહાય એમ નથી. હવે તો કશું કરો બાપુજી, કોઈ રસ્તો કાઢો, મને તો કોઈ રસ્તો દેખાતો નથી. હા, રસ્તા ઘણા છે પણ કરવા પડે. તાકાત? અરે બાપા, તમે આમ એનો ટેણો માર્યા વગર કઈક રસ્તો કાઢો, મને તો કોઈ રસ્તો દેખાતો નથી. હું કહું એ કરે? કરે. હા તો લે હેડ ત્યારે, હું કહું એ કર. ઉભો રે. લે ઓને પકડ. આ પાછું હું આલ્યું પણ હાથમાં? દંડો છે દંડો. હા, અવરી ફેરી અને 3 દંડા મારજે, ચોથો મારવાની જરૂર નહીં પડે. હા. ઓ બાપા, તમને બુદ્ધિ જેવું છે હે? 3 ફેરવીને મારજે ને 4 ફેરવીને મારજે. અલ્યા ભાઈ, તમે તો મને ઉલમોથી ચૂલમો પાડવાની વાત કરો. નહીં થાય તારથી, મેં કીધેલું નહીં થાય. ચોરુનો ગુલામ છું તું, તારથી નહીં થાય. એનો રસ્તો મારે જ કાઢવો પડશે લાગે છે. પણ શું રસ્તો? હાર હેડ. વાહ, વડીલો વગર ગાડો આગળ ના હેડે એ વાત આજે ખબર પડી બાપુ. તો એમની થોડી રસ્તામાં મળે છે બહેરા. એ લઈ આવ્યો તે. અમે કઈ એમ કરવું જોઈએ તારે? આજ તો મારા હહરણ મારીને ડટી જ ગાલું. શું થયું પણ જીતું? અરે શું થયું એટલે આ પેલો રમણા કાકાનો ભરતો ને હા. મારો દિયોર જાણું તોથી ના કરું તો મને કઈ ખેપટો આજે ખેપતાન બતાડ દઉં કે મારી તાકાત છે. એક ઘા ને 2 કડકા પાડી ના દવા જાય ને તો તમે મને કહો. હા, ટોગા બોગા ભાગી જ નાખજે. ટોગાની આજ તો મર્ડર થઈ જવાનું એનું. એક જ ફટકામાં પૂરો. જો તમે આજે જો એની હાલત કરું એને બતાવી દઉં કે હું કોણ છું એમ. મારા હાહરા
અરે પપ્પાજી રોકો એમ નહીં, કોકને મારી બારી દેશે. અરે મારી બારી શું દે, એને ટોકા ભાગી જ નાખવાના છે. અહીંયા તો એવું જ છે શું. અને જાજરૂમાં જવું કે જેલમાં જવું એના માટે એકદમ રમત વાત છે. તારો વખત તો જેલમાં જઈને આવ્યો છે, તને ચોય ખબર છે. અને હું બેઠો હું ને એટલે તારા આવી રીતે નહીં બેહવાનું કીધું નહીં તને. હા જાઓ કોમ કરો તમારું. હા અહીંયા પાડી દેજે લ્યા. પાડી દીધો. બહુ સારું કર્યું. એ બધું હું ફોડી લઈશ, તું ચિંતા ના કરે. જેલના જે બી છે ને કેસ બેસ બધું હું વાર ચોરી કરી દઈશ. ચિંતા અરે ના કરે. હું તમે મેં તો પાડી દીધો એટલે એક ફટકો મારો ને તફડીઓ ખાતું આમ પડી ગયું ને દુકાન આગળ. પછી બીજો એક ફટકો મેળ્યો ને તો લોહી લુવણ કરી નાખ્યો ને પછી એના બાપાને ફોન કર્યો કે ઓ આ તારું સંપેતરું લઈ જજે ને તારે હમણાં મર્ડર કરી નાખ્યા અને ટુકડા કરીને તારા ઘેર પાર્સલ મોકલે. અને હવે તો મારી ખોપડી હટી છે. હવે જો ચિયોક મારી હોમું બોલ્યો કે મને ચિયા કે કઈ બી મેણું ટેણું માર્યું ને તો દિવર લઈ કાતું ને કાપી જ નાખું આ વખત તો. એવો મારે હું સમોની માણસ છું. મને કોઈ મારું સમોન ગવાવે ને એ મને જરાય ના ગમે. એ પછી તમે હોય કે દુનિયાની કોઈ પણ હસ્તી હોય કાપીને મારી નાખો. હરણ હું તો વરખ કરી જશું આજ તો હું છોડવાનો નથી ચિયાઈને. હા તમે જુઓ હવે. બરોબર છે જીતું એક આવા તો આવા પોલીસ ના હોય તો આવા તો હારણ હોવા બાજુ બોલાવો પેલા રમણાને. રમણા કાકા ના બોલાવો. ખબર પડવું ને બોલતા નથી તાણે ફાટ મારી ગયા મારા દિયોર બધા. જમવાનું શું બનાવું? જે બનાવવું એ બનાવો ને ભાઈ. માથાકૂટ કર્યા વગર જો જે બનાવવું એ બનાવો. જમવાનું શું બનાવું? અત્યારે મારો ગુસ્સો બહુ હાઈપર છે. મને કોઈ અકરાવતા નહીં. આઈ બની એમ સમજી લેતો. તમારે શું ખાવાનું છે? જે બનાવ સારું બનાવડાવજે. હા. હોટલ જેવું ના બનાવડાવતો પાછો. ભાઈ ઘર જેવું જોરદાર બનજે. ગુજરાતી દાળ ભાત બનવો જોઈએ જોરદાર. બાકી ખબર છે ને બૈડા ફાટી જાય. હા કચુંબર કાપજે. વાહ વાહ બાપુજી વાહ, તમારો આઈડિયા તો હું કોમ કરી જોઉં છું યાર. મેં તને શું કીધેલું, બૈરાને મારવાની બૈડામાં જરૂર નથી. શું ભૂત બીવડાવણી કરો ને એટલે આપણું આવી ગયું સમજી લેવાનું. કેવી પોનાની જેમ ફફડી શું કાવાનું બનાવું બનાય. અને આ જીતું પાવર આવો ને આવો રાખજે, પાછો પડતો નહીં. અરે તમે જોવા બાપુજી હવે તો બૈડા ફાટી જાય તો હોમે આવે તો મારવાની જરૂર નહીં જીતું. સમજી જો પણ એવો પાવર રાખે રાખે બાજી માં. પણ બાપુજી કે તમારી એક્ટિંગ કેવી અરે જોર આવીને આવી એક્ટિંગ રાખજે તો પાછો જોર મજા આવી. જોઈ તે જે બીતી હતી મજા સાત મજા. તો ભૂવા તુવા થઈ ગયો છું તો કાપી નાખે છે જો હવે હોમ મને મળી ગયો તો. જમવાનું તૈયાર છે, જમી લો. જમવાનું તૈયાર હોય એટલે હું અમારા આરોગી લેવાનું ઢૂંચી લેવાનું. એને પેટમાં ભૂખ લાગશે ને તાણે ખાઈશું. બળી સમજણ? જેમ મેનુ રેડી છે તે ખાઈ લો. રેડી હોય તો ખાઈ નહીં લેવાય એમ. બરાબર? એના પેલો ઘરમાં જે બધું કોમ બાકી છે ને પૂરું કરો. જો વધારે કોમ છે. જો ઉપડો ઢૂંચી રહ્યા વગર અહીં આગળ આવી જાઓ. જમવાનું રેડી છે. બાકી બાપુજી તમારી આઈડિયા શું કોમ કરી પૈસા. લેહાડ બેટા તો હું જઉં ગામડે તારી માં જોડે. પણ બાપુજી તમે તો એમ કહેતા હતા કે તમારા માં જોડ બનતી નથી. અરે દુનિયામાં કોઈની જોડ ના બનતી હોય ને એટલી મારા તારી માં જોડે બને છે. ખબર છે તને? અને છે ને તારી માએ જ મોકલ્યો તો મને કે જીતું થોડો ઢીલો છે, એને છે ને એને મજબૂત કરીને આવો અને એની જે બહુ લાવો ને એની પર હાવી ના થઈ જાય એટલા માટે મને તારી માએ મોકલ્યો હતો. અને હવે મને લાગે છે કે તું હવે મજબૂત છું. શું અને મારો છોકરો છું, મને ખબર તું સાચવીશ બહુને. અને હા ભર બહુ ઉપર પાવર કરવાનો પણ એટલો બધો બી નહીં કરવાનો કે વાત બગડી જાય. અને બહુ કચકડા જેવી છે, એને હાચવજે. બહુ બેટા, એ બહુ બેટા. આય બેટા આય. જો બેટા હું જઉં છું ગામડે એની માં જોડે અને તું હાચવજે. મારો છોકરો હોના જેવો છે. શું થોડો ઢીલો છે. ચો ઢીલા છે? આ કોકના ટોગા બોગા તોડીને તો આયા. અરે બેટા મારો છોકરો એકદમ સીધો સાદો છે, એની માખ બી નથી મારી. શું અને આ તો શું તારો સ્વભાવ થોડો આકરો છે ને એટલે શું સમતલ કરવા માટે અમારે આ બધું નાટક કરવું પડ્યું બેટા. શું અને મને વિશ્વાસ છે કે તું હવે જીતુને હાચવીશ. સંપીને રહેજો અને ખાઈ પીને જલસા કરજો. હો અને બોલો જય મહાકાલ. જય મહાકાલ. હા હો આવજો. આવો તો શું જમવાનું તૈયાર છે, હેડો જમી લો. હાથે જમીએ ને. હે ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો જીવનમાં આવું બધું તો ચાલ્યા કરે પણ જો આવો વડીલોના આશીર્વાદ હોય ને તો આખું જીવન હમું હુતરું પાર પડી જાય.
પેલી કહેવતમાં કીધું છે ને કે ગયડો ગાળો વારે, અને વાર જ એમને એમના માથામાં દોરા વાર નથી આવ્યા, અનુભવના દોરા વાર છે. એટલે માનજો વડીલોની વાત તો જીવન સુધરી જશે. ચલો જમવા. આજથી મારી રસોઈ સુધરી જશે મેડમ.